એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા એસઆર ઠાકોર હાઈસ્કૂલમાં કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો। પાટણની શાળામાં કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા ગામે આવેલી એસઆર ઠાકોર હાઈસ્કૂલ ખાતે કિશોરોના સ્વાસ્થ્ય અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ કિશોર સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીટીએચઓ પાટણ ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર સાહેબ તથા ડીએપીસીયુ ડીએસ વસંતભાઈના આદેશ અને માર્ગદર્શન હેઠળ આઈસીટીસી તથા સુરક્ષા ક્લિનિક ધારપુર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શાળાના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કિશોરાવસ્થામાં સ્વાસ્થ્ય પ્રત્યે રાખવાની કાળજી, વિવિધ ચેપી રોગોથી બચવાના ઉપાયો અને સમયસર આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવવાના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આઈસીટીસી કાઉન્સિલર પરમાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને એચઆઈવી, ટીબી ટોલ ફ્રી હેલ્પલાઇન 1097, તબીબી સહાય તથા પોષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત સમસ્યા હોય ત્યારે યોગ્ય સ્થળેથી તબીબી સલાહ અને માર્ગદર્શન મેળવવા અંગે પણ સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત કાઉન્સિલર મહેશભાઈ ઝાલા દ્વારા એસટીઆઈ, આરટીઆઈ, એચબીએસ, એજી તથા એચઆઈવી એક્ટ 2017 અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓને જાતીય સંક્રમિત રોગો અંગે જાગૃતિ, સાવચેતી અને જરૂરી આરોગ્ય સેવાઓ મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ક્યુઆર કોડ સ્કેનિંગ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ આરોગ્યલક્ષી જરૂરી માહિતી અને સેવાઓ સરળતાથી મેળવી શકે। વિદ્યાર્થીઓએ પણ કાર્યક્રમ દરમિયાન વિવિધ આરોગ્યલક્ષી માહિતી જાણી અને માર્ગદર્શન મેળવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવી, એચઆઈવી તથા અન્ય ચેપી રોગો અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવી અને જરૂરી આરોગ્ય સેવાઓ સુધી સરળતાથી પહોંચે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો। કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। અહેવાલ હાર્દિક સોલંકી।